હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ચલો આજે આપણા નવા એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. તો આજના એમસીક્યુમાં મને બહુ બધાની કમેન્ટ્સ આવતી હતી કે મેડમ તમે બધા ડાયવર્સિફાઈડ ટોપિક લઈને આવો, અલગ અલગ કે બધા ટોપિક કવર કરી લે એવી રીતે તમે એમસીક્યુ લાવો. તો આજના એમસીક્યુ આપણે એ પ્રકારના છે કે હરેક સબ્જેક્ટના થોડા થોડા એમસીક્યુ આપણે આપેલા છે. ઓકે, તો ચાલો આજના એમસીક્યુની આપણે શરૂઆત કરીએ. તો ફર્સ્ટ છે કે કયા રાસાયણિક ખાતરના વધુ વપરાશથી જમીન અમ્લ બને છે, એટલે કે જમીન અમ્લીય બનતી હોય, કયો આપણે વધારે એવું ફર્ટિલાઇઝર યુઝ કરીએ તો એમાં છે એમોનિયમ સલ્ફેટ. ઓકે, ત્યારબાદ સેકન્ડ છે કે જમીનનો 1 સેન્ટીમીટરનો જો આપણે પડ તૈયાર થતા હોય તો એના માટે કેટલા વર્ષો લાગે છે? તો 300 થી 400 વર્ષનો સમયગાળો લાગે છે કે જ્યારે જમીન આપણી જે છે એનો 1 સેન્ટીમીટરનો પડ તૈયાર થાય, પરંતુ આપણે એની ફર્ટિલિટી ફટ કરતી યુઝ કરી દઈએ છીએ વધારે પડતા રાસાયણિક ખાતરોનો યુઝ કરીને, અથવા તો જમીનનું ધોવાણ થાય તો એની ફર્ટિલિટી યુઝ થતા મતલબ જતી રહેતી હોય છે. વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી, વધારે પડતું ઇરિગેશન આપવાથી. ત્યારબાદ છે કે લેટેરાઇટ જમીનમાં લાલ રંગ એ શાના આધારે હોય છે? તો લેટેરાઇટ જમીન છે એમાં લાલ રંગ છે એ લો ઓક્સાઇડના કારણે હોય છે. લો એટલે કે આયન જે જમીનમાં વધુ આવેલું હોય છે એ જમીન લાલ રંગ માટે રિસ્પોન્સિબલ હોય છે. ત્યારબાદ છે કે અમ્લીય જમીનમાં એમોનિયમ સલ્ફેટને બદલે કયા રાસાયણિક ખાતરની ભલામણ કરવામાં આવે છે? તો એમોનિયમ સલ્ફેટ ખાતરની બદલે આપણે અમ્લીય જે જમીન હોય એમાં સોડિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ સાયનેમાઇડની રેકમેન્ડેશન કરવામાં આવે છે. ત્યારબાદ છે કે કીટકની કઈ વ્યવસ્થા હોય એ પાકને સૌથી વધુ નુકસાન કરે છે? કીટકની જે ઈયળ અવસ્થા હોય એ સૌથી વધુ પાકને નુકસાન કરે છે, કેમ કે ઈયળ છે એ શું કરે છે તો કે પાક છે એના પર્ણ છે એને ખાઈ જાય છે, ડાળીઓને ઘણી વખત ખાઈ જાય છે, અથવા તો ફ્રૂટ હોય, આપણે જે ફ્રૂટ બરર જે હોય છે એ ફ્રૂટને હાર્મફુલ હોય છે. તથા આપણે ખ્યાલ છે કે કપાસના પાકમાં જો પિંક બોલવર્મ આવી જાય તો આખું પાકનો આપણે નાશ કરી દઈએ છીએ કે કંઈ આપણને સારો એવો કપાસ મળતો નથી. તો ઈયળ એ સૌથી વધારે નુકસાનકારક હોય છે. કીટકોની જે વ્યવસ્થા હોય છે, આપણને ખ્યાલ છે સામાન્ય રીતે ઈંડા હોય છે, ઘણામાંથી કોશેટો બને છે, ઈયળ બને છે, અને ત્યારબાદ એમાંથી મોથ થાય છે અથવા તો ફૂદડું થાય છે, પતંગિયું થાય છે, આપણે એવું કહી શકીએ. તો ઈયળ એ સૌથી વધુ નુકસાનકારક હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં કૃષિ ગણતરી થઈ તો એની સૌ પ્રથમ કયા વર્ષે શરૂઆત કરવામાં આવી હતી? તો ભારતમાં જે કૃષિ, આપણને ખ્યાલ છે કે આપણે જે પોપ્યુલેશન હોય એની ગણતરી થાય છે, જેને આપણે સેન્સસ તરીકે ઓળખીએ છીએ. તો એવી જ રીતે કૃષિમાં ગણતરી કરવામાં આવે છે. તો કૃષિની જે ગણતરી થાય એમાં શું હોય છે તો કે કેટલા ખેડૂતો છે એ કયા કેટેગરીમાં આવે છે. આપણને ખબર છે મીડિયમ, સ્મોલ, માર્જિનલ ફાર્મર હોય છે કે કયા ખેડૂતો પાસે કયા ઓજારો છે, કયા ફેસિલિટીઝ છે, એ લોકોનું કેટલી ઇન્કમ હોય છે, એવા હરેક અલગ અલગ પેરામીટર હોય છે કે જે કૃષિ ગણતરીમાં યુઝ થતા હોય છે. તો એની સૌપ્રથમ શરૂઆત 1970 થી 71ના સમયગાળામાં થઈ હતી. ત્યારબાદ છે કે નાબાર્ડ, તો એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે નાબાર્ડ એટલે શું છે તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ માટેની છે. તો એ જે બેંક છે એગ્રીકલ્ચર માટેની એક બેંક છે, એવું કહી શકીએ કે જે નાબાર્ડ છે એ સ્પેસિફિક કોઈ ફાર્મરને લોન આપતી નથી ડાયરેક્ટલી, પણ ઇનડાયરેક્ટ લોન આપે છે. એટલે ઇનડાયરેક્ટ લોન એટલે કેવી રીતે? તો કે જો નાબાર્ડ છે એ એપેક્સ બોડી છે, આપણે એવું કહી શકીએ કે જે મેઇન બોર્ડ છે કે બેંક છે, સપોઝ તમે ધારો, અને એ જે છે નાબાર્ડ એ નીચલી કક્ષાની બેંક એટલે કે રિજનલ રૂરલ બેંક. રિજનલ રૂરલ બેંક છે કે જે ગ્રામ્ય લેવલે આવેલી છે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, અલગ અલગ લેવલે આપણને રિજનલ જે બેંક આવેલી છે રૂરલ ડેવલપમેન્ટ માટે, એ બેંકને લોન પ્રોવાઈડ કરે છે. એ બેંકને ફાઇનાન્શિયલ કહેવાય ને કે શું કહેવાય, ફાઇનાન્શિયલ, હા, નાણાં પ્રોવાઈડ કરે છે એવું આપણે કહી શકીએ. તો એ બેંક આપણે જે અત્યારે ખેડૂતો લોન લે છે, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મની જે આપણે 3 અલગ અલગ પ્રકારની લોન મળે છે ખેડૂતોને, તો એ આપણે જે બેંક પાસેથી લેવા જઈએ તો એ રિજનલ રૂરલ બેંક છે. પરંતુ રિજનલ રૂરલ બેંક છે એને કોણ પૈસા આપે છે? તો કે નાબાર્ડ આપે છે. અને આ જે નાબાર્ડ છે એનો મેઇન એમ છે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય અને ફાર્મર હોય ને વધુમાં વધુ પૈસા મળી રહે, કે જેથી ફાર્મર હોય એ સારી રીતે વધુ પાક લઈ શકે અને એને જરૂરિયાત મુજબ બીજું ડેવલપમેન્ટ કરી શકે. તો નાબાર્ડની સૌપ્રથમ રચના કરવામાં આવી હતી 12 જુલાઈ 1982માં, અને સીવી રામન કમિટી હતી કે જેને રેકમેન્ડેડ કરી હતી નાબાર્ડ આવી કંઈક બેંક બનાવવી જોઈએ, આનું આવું કંઈક ફંક્શન હોવું જોઈએ કે જેથી ખેડૂતોની સ્થિતિ સુધરે અને ખેડૂતો હોય એ વધુ આવક મેળવી શકે.
ત્યારબાદ છે કે કઈ ઈયળ એ આંતરરાષ્ટ્રીય ઈયળ તરીકે ઓળખાય છે? તો લીલી ઈયળ છે એ આંતરરાષ્ટ્રીય ઈયળ તરીકે ઓળખાય છે, કે લીલી ઈયળને આપણે હેલિકોવર્પા આર્મીજેરાના નામથી પણ ઓળખતા હોય છે, કે જે સૌથી વધારે કહેવાય ને ડેમેજ કરે છે, પોપ્યુલેશન જે હોય પ્લાન્ટ પોપ્યુલેશન એને સૌથી વધુ ડેમેજ કરે છે તો છે હેલિકોવર્પા આર્મીજેરા લીલી ઈયળ. ઓકે, ત્યારબાદ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એ ક્યાં આવેલું છે? તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે એ ભોપાલમાં આવેલું છે. અને આ બધા જ ઇન્સ્ટિટ્યૂટ છે એ તમે વ્યવસ્થિત કરી લેજો, કેમ કે હર એક્ઝામમાં 1 થી 2 ક્વેશ્ચન આ રિલેટેડ હોય જ છે. ઇન્સ્ટિટ્યૂટના પૂછે જ છે, પછી તે નેશનલ લેવલનું હોય, ઇન્ટરનેશનલ લેવલનું હોય, કે મતલબ ગુજરાત લેવલનું આપણે કહી શકીએ એ હોય. આપણી તો જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની એક્ઝામ છે એ આપણે એવું કહી શકીએ કે એ ફોકસ કરે ગુજરાતના રિસર્ચ સ્ટેશન ઉપર, પણ એવું સ્પેસિફિક ના કહી શકે. ઇન્ટરનેશનલનું પણ પૂછી શકે કે IRRI ક્યાં આવેલું છે. ત્યારબાદ કોઈ નેશનલ લેવલનું પણ પૂછી શકે. તો અલગ અલગ આપણે આપણી રીતે બધું રેડી રાખવાનું, કે ગમે તે પૂછે આપણને આવડી જવું જોઈએ. બસ આપણો મેઇન એમ જ એ છે કે આપણે મેક્સિમમ માર્ક્સ એગ્રીકલ્ચરમાં કવર કરી શકીએ. ત્યારબાદ છે વોટર જેટ ટેકનોલોજી છે, તો એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે વોટર જેટ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ આપણે મુખ્યત્વે સિંચાઈમાં કરીએ છીએ. ત્યારબાદ છે કે શેરડીમાં રાતળો રોગ છે એ શાનાથી થાય છે? તો કે ફૂગથી. શેરડીમાં જે આપણને ખ્યાલ છે શેરડીના પાન હોય એના ઉપર લાલ રંગનો જોવા મળે છે. ત્યારબાદ શેરડી હોય આપણે ઘણી વખત ખાતા હોય છે તો અંદરથી રેડ કલરની જોવા મળે છે, રેડ રોડ તરીકે આપણે જે ઓળખીએ છીએ. તો એ ફંગસથી થતો રોગ છે, ફૂગથી થતો રોગ છે શેરડીમાં રાતળો રોગ. ત્યારબાદ છે પપૈયાની જો આપણે સફળ ખેતી કરવી હોય તો પપૈયાના નર પપૈયા હોય કેટલા ટકા વાવવા જોઈએ? તો કે 10% વાવવા જોઈએ. પપૈયા છે એવો પ્લાન્ટ છે જેમાં ફિમેલ અને મેલ ફ્લાવર હોય, જે પ્લાન્ટ હોય અલગ અલગ હોય છે. માટે પપૈયામાં આપણે 10% આપણે પપૈયાનું કલ્ટિવેશન કરીએ, વાવેતર કરીએ ત્યારે આપણે 10% પપૈયા નર પપૈયાની લાઈન પણ કરવામાં આવે છે, કે જેથી સારી રીતે એનું પોલિનેશન થાય અને વધુ પ્રમાણમાં પપૈયાનું ઉત્પાદન થઈ શકે. ત્યારબાદ છે બીજની માવજતથી કયા પ્રકારના રોગોને રક્ષણ મળે છે? આપણને ખબર છે સીડ ટ્રીટમેન્ટ આપણે જે કરીએ છીએ, બીજની માવજત એટલે સીડ ટ્રીટમેન્ટ. તો સીડ ટ્રીટમેન્ટ કરીએ તો એના લીધે શું થાય છે? તો કે જમીનજન્ય અને બીજજન્ય જો કંઈ પણ રોગ હોય તો એ પ્રકારના રોગોથી રક્ષણ મળે છે અને આપણો પાક છે એ સારી રીતે ઉગી શકે છે અને સારો વિકાસ પામે છે. ત્યારબાદ છે ફળોમાં મોટાભાગે કેવા પ્રકારની શર્કરા આવેલી હોય છે? તો ફળો હોય એમાં ફ્રુક્ટોઝ નામની શર્કરા આવેલી હોય છે. ત્યારબાદ છે સુગર બેબી એ કયા પાકની વેરાયટી છે? તો કે સુગર બેબી આપણે નામ ઉપરથી જ ખબર પડે, સુગર એટલે ગળ્યું અને બેબી એટલે કે જે નાનું લંગોળ જોવા મળે એવું. તો તરબૂચ, આપણે આવું ગેસ કરી શકીએ છીએ કે સુગર બેબી એ તરબૂચ, અને સુગર બેબી એ તરબૂચની જ વેરાયટી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આજના MCQ સેશનને અહીં ખતમ કરીએ છીએ. કાલે ફરી મળશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમારે ટેલિગ્રામ ચેનલ માટે લિંક જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે લિંકથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. ઓકે, થેન્ક યુ.